ऋषिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वसिष्ठिभ्यो नमो गुरुभ्यः सर्वपापल्लरहितं प्रज्ञानगणं प्रत्यगर्थो ॐ ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। જ્ઞાનની 7 ભૂમિકાઓનું વર્ણન આપણે કરીએ છીએ અત્યારે, તો એની અંદર શુભેચ્છા, એના પછી વિચારણા. તો જ્ઞાન પદાર્થોનું જ્ઞાન છે તે આભાસ વૃત્તિ જ્ઞાનનો વિષય છે. આભાસ સાથેની વૃત્તિ દ્વારા થતું જ્ઞાન તે પદાર્થોનું જ્ઞાન છે. અને પોતાનું જ્ઞાન છે તે વૃત્તિ રહિત અને આભાસ રહિત, પોતાનું સ્વયં હોવું એ જ્ઞાન છે. જ્ઞાનની 7 ભૂમિકાઓમાં છેલ્લી સ્થિતિએ શું પહોંચવાનું છે કે આપણી ચેતના દિવ્ય ચેતના સાથે મળી, ચેતના છે તે વૃત્તિ છે, તે મન છે, તે દિવ્ય ચેતના સાથે મતલબ કે બ્રહ્માંડ સાથે એટલે કે અસ્તિત્વ સાથે એક થઈ જાય. જેટલું સાંભળીએ છીએ, જેટલું વિચારીએ છીએ, એનું મૂળ ફળ એક જ છે કે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. તો દ્રષ્ટા છે તે ચેતના છે અને તે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. વૃત્તિ જ્ઞાનનો વિષય પણ એક બ્રહ્મ જ છે. વૃત્તિ જ્ઞાનનો વિષય પદાર્થો છે એ તો સહજ રીતે થઈ જાય છે જ્ઞાન પદાર્થોનો, પણ એ વૃત્તિ જ્ઞાનનો વિષય બ્રહ્મ પણ હોઈ શકે. તો બ્રહ્મ જ્યારે વિષય બને છે ત્યારે પદાર્થોનું સત્યપણું, વસ્તુઓનું હોવાપણું, એમાં જે સદભાવ કરીએ છીએ એટલે કે સત્ય જેવું લાગે છે, એ પદાર્થો એટલે કે માયાનું મિથ્યાપણું જેટલું થાય એટલું પોતાનું ઉપાધિ રહિતનું જ્ઞાન, પોતાનું હોવાનું જ્ઞાન, વૃત્તિની ઉપાધિ વાળું ચેતન માં ઉપાધિ વગરનું જ્ઞાન કરવાનું. એટલે વૃત્તિ સાક્ષી પણ વૃત્તિ છે, પણ જેટલી કલ્પના દ્વારા ઉભા કરેલા જ્ઞાનો છે, પ્રતીતિ માત્ર રહે છે, એનું અધિષ્ઠાન તે સાક્ષી છે. અંતઃકરણની વૃત્તિ એ વૃત્તિ બહારના પદાર્થોને છોડે અને પોતાને જાણવા માટે લાગી જાય, એટલે તો એને અંતઃકરણ કીધું છે. બધા કલ્પિત પદાર્થો, એ કલ્પિત પદાર્થો નું અધિષ્ઠાન કોણ છે? તો એ સાક્ષી છે, ચેતન છે તે. જય હો. અને તે કલ્પિત પદાર્થોનો સાક્ષી છે તે દ્રષ્ટા થઈ જાય છે. જીવ અને જગતનો અભાવ અને એ અભાવનું જ્ઞાન, તો બધાનો અભાવ છે. તો કોનો ભાવ છે ત્યાં? તો પોતાનો સદભાવ છે. વિષયોમાં દોષની દ્રષ્ટિ થાય એટલું પૂરતું નથી, પણ દોષ એમાં કોઈ વખતે ગુણ દ્રષ્ટિ પણ વિષયમાં થઈ જશે, દોષ દ્રષ્ટિ થતી હશે તો. પણ વિષયોમાં મિથ્યા દ્રષ્ટિ થવી જોઈએ. તો એ આપણે ઉપનિષદના પ્રમાણથી, બ્રહ્મસૂત્રથી અને ગીતાથી જાણ્યું. ભાગવત શું કહેવા માંગે છે એની વિચારણા આપણે થોડી લઈ લઈએ. તો ભાગવત એટલે એક સમાધિ ભાષાનો ગ્રંથ છે. સમાધિ ભાષા એટલે સાક્ષાત આપતવાણી જેને કહી શકાય એવો એનો રહસ્યો ઉભા કરેલા છે અનુભવીઓએ, સંતોએ, મહંતોએ. ભાગવતને એવું માનવામાં આવે છે કે બ્રહ્મસૂત્રની વ્યાસ ભગવાને ઊંડાણમાં લઈ ગયા, એનું નામ ભાગવત છે. બ્રહ્મસૂત્રને તો હવે જેટલા અર્થો સમજવાના છે, જેટલા અર્થો સમજાય છે કોઈ પણ વિષયના
પોતાના આત્માનો અર્થ સમજીએ તો બધા આપણા હૃદયમાં બનતી બનાવોમાં ઘટાડી શકાય. બધી ઘટનાઓ કહેવાય એને. આત્માને આપણે જયારે કોઈ મહાશક્તિ સાથે, દેવી સાથે જોઈન કરીએ છીએ ત્યારે આપણે એ આત્માને માતાજી માનીએ છીએ, કૃષ્ણ ભગવાનને માની અને એની સાથે આપણે વિચારણા કરવા જઈએ છીએ ત્યારે પ્રકૃતિના જેટલા ગુણો, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ધીરે 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 શાંત થવાની, એટલે પોતાના તાબે કરવાની કળા. અને એવું જો કોઈ શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત છે. એમાં જ્ઞાન યજ્ઞ છે અને બ્રહ્મજીવની એકતાનો વિષય પણ છે ભાગવતમાં 12મા અધ્યાયમાં. અને જે અદ્વિતીય વસ્તુ છે એમાં નિષ્ઠા કરનારને ફક્ત કૈવલ્ય પદ પ્રદાન કરવા વાળું જે કોઈ શાસ્ત્ર હોય તો તે શ્રીમદ ભાગવત છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત જ સંભળાયું હતું. જય હો. જ્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાયું એટલે 12મા સ્કંદમાં એમને રાજાને કીધું છે કે હે રાજા, તું દેહ છે એવી પશુની બુદ્ધિ તું છોડી દે અને હું બ્રહ્મ છું, બ્રહ્મરૂપી પરમધામ એ મારું પોતાનું સ્વરૂપ છે, બ્રહ્મરૂપ પરમપદ તે જ હું છું, બીજો નથી, એવી સતત લક્ષણા કરવાની છે, ભાવના કરવાની છે. આ વાત ભાગવતમાં પરીક્ષિત રાજાને સુખદેવજીએ કીધી છે. જય હો. તો સ્વપ્નમાં જેમ પોતાનો માથું કપાતું હોય ને ભૂલથી દેખાય છે, તો ભૂલથી અજ્ઞાનીને મરણની પ્રતીતિ થાય છે. એવું ને એવી સપનામાં તો ગમે તેવું સપનું આવે, પોતાનો એક્સિડન્ટ થતો એવું આવે, પણ એ જાગ્યા પછી હોતું નથી. જય હો. તો આપણને જેટલી જેટલી મૃત્યુનો ભય લાગે છે, મરણની પ્રતીતિઓ થાય છે, એ આપણી પોતાના ભૂલના કારણે થાય છે. જેમ ઘડાનું આકાશ છે તો એ આકાશને જન્મ મરણ નથી. આકાશને કેમ કે આકાશ તો મહાન આકાશ છે, ઘડામાં આવી છે એટલે ઘડામાં નવું જન્મ્યું નથી. તો આપણું પોતાનું જન્મ મરણ નથી વાસ્તવિકતામાં. જ્યારે અંત અનંતનો તંત તૂટી જાય, ભેદ બુદ્ધિ ખતમ થઈ જાય, ત્યારે જે મરણ ધર્મી જીવાત્મા હતો તે હું પોતે છું, અજન્મા છું, અવિનાશી છું, એવું સાક્ષાત દર્શન થાય છે. જય હો. ફક્ત મનથી ગુણ અને માયા સર્જાય છે એ નહીં. વાહ. આત્મા પોતે ચેતન છે, અનંત છે, અજર છે, અમર છે, અવિનાશી છે. તો આત્માને આત્મામાં આત્માથી સ્થિર કરવાની વાત છે ભાગવતમાં. પોતાને પોતાનામાં પોતાનાથી સ્થિર કરો તો કોઈ તક્ષક નામનો રાજ પેલો સાપ કરડે નહીં. તો અહીંયા તો બધો લાડવો થઈ ગયો, અસંગી થઈ ગયું, વ્યાપકતા થઈ ગઈ, ચેતનતા થઈ ગઈ, બધું એક થઈ ગયું. નથી કોઈ સાપ, નથી કોઈ કરડવા જેને સાપ કરડે છે તે શરીર, કે નથી દુખી થવા વાળું મન. એમાં ક્યારે मैंने अपने को अपने में अपने से स्थिर कर दिया તો જે વિશ્વ છે, શરીર છે, બધું જ બ્રહ્મ સ્વરૂપ લાગે છે. નોખાપણાનો ભાવ ખતમ થઈ જાય છે. તો તક્ષક નાગ જે છે ખરો સાપ સમજવાનો નથી, એવું ભાગવતમાં કીધું છે. છેલ્લે 12મા સ્કંદમાં એવું પણ કીધું છે સુખદેવજીએ પરીક્ષિતને કે સંસાર રૂપી સર્પ કરડતો હતો, એમાંથી બચ્યા કે નહીં તમે? જય. પેલો સાપની વાત નથી. અમારે સંસાર રૂપી સર્પ કરડતો હતો, એમાંથી બચ્યા કે નહીં? આ ભાગવતથી ભાગવતે તમને બચાયા કે નહીં? બચાયા. તો પરીક્ષિત રાજા કહે છે કે
હા, આમાંથી તમારા સાનિધ્યથી, જ્ઞાનથી, ભાગવત ને શ્રવણ કરવાથી આ સર્પમાંથી અમે બચી ગયા છીએ એવા શ્રી સુખદેવજીને અમે નમન કરીએ છીએ. જય હો. તો એ તક્ષક એ સર્પ નથી પણ સંસાર છે. તક્ષક એટલે ભાગવતની સમાધિ ભાષા સમજવાની આપણને આદત હોવી જોઈએ. ઘણી વખત બધા કે બાપુ આ સત્સંગ તો અઘરો પડે છે. તો હવે આમાં આપણે જ પોતાના જ ગુંડા ગાઈએ છીએ. આપણે બહારના તો કોઈ બીજાના છે નહીં. પોતાને સમજવો અઘરો છે એ તો સાચી વાત છે, એટલે તો અજ્ઞાની છીએ. પણ પોતાને સમજ્યા પછી પોતાની સાથે કેવો પ્રેમ ને લગાવ થાય છે એ ચેક કરવા માટે થોડાક કાસા થઈ જવું જોઈએ. પોતાને સમજવા માટે અઘરોની મન છે, મનના ધર્મો છે. સમાધિની ભાષા સમજવાની ટેવ નથી હોતી તો એ ટેવ પાડવી પડે. શરૂઆતમાં અઘરું લાગતું હોય, બધાને લાગે, કારણ કે સમાધિની ભાષા સાંભળવાની આદત નથી. તો જેટલા જેટલા કામનાઓ ઉત્પન્ન થાય છે એની અંદર વાસના થાય છે. કામનાઓ અને વાસનાને લઈ અને ક્રિયાઓ થાય છે અને જગતના બટકા ભરવા માટે દોડીએ છીએ. પણ આ જીવનમાં કોઈને કોઈ કામને પૂરો પાડી શક્યો હોય તો એક દાખલો એવો બતાવો. 2-4 કામનાઓ પૂરી થાય, ઈચ્છાઓ પૂરી થાય, નવી ઊભી થશે. તો માર્ગ સૂચક જે ગ્રંથો છે અને સિદ્ધાંતો છે, મુખ્ય સિદ્ધાંત તો એક જીવનમાં એવા 5 સિદ્ધાંત અઘરા ને સારું કરવા માટે સમજવા જોઈએ. એમાં સમાધિની ભાષાને જ સમજવાની ટેવ પાડવી, બીજી ભાષાને સમજવામાં વધારે ઊંડા ઉતરી અને રસ દાખવવો નહીં. ભાગવત વાંચનારને વેદાંતને અનુકૂળ બીજું નવું જાણવાનું ઘણું મળી જાય ભાગવતમાંથી. આમ તો બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતની વાત કરી છે. ખાલી 4 જ શ્લોક છે ભાગવતના એમાં, પણ એ 4 શ્લોક વેદાંતના અર્થવાળા છે બધા. જય હો. ભાગવતને ભક્તિ અને કર્મયોગ, વિવેક અને વૈરાગ્યને સમજવા માટે શરૂઆતના 2 અધ્યાયની અંદર ભક્તિના 2 દીકરા મોટા જ્ઞાન અને વૈરાગ્ય બતાવ્યા છે. તો ખરેખર એ દીકરા સમજવાના નથી. કેમ કે મા કરતા દીકરો મોટો હોય નહીં. અને ભગવત સાંભળનારા જ્ઞાન અને વૈરાગ્ય 7 દિવસમાં પરીક્ષિતના જ્ઞાન અને વૈરાગ્યની જેમ પોતાના જ્ઞાન અને વૈરાગ્ય બંને જુવાન થવા જોઈએ. જ્ઞાન અને વૈરાગ વગરની ભક્તિ રડતી ભક્તિ છે. એટલે વિચારણા આપણે કરવાની છે. એની અંદર એક આ 9 મૂર્તિ છંદ સાથે મોકલવાનું છે ભાગવતનું, કે જ્ઞાન અને વૈરાગ્ય આપણા અંદર જુવાન થવા જોઈએ. જુવાન એટલે મજબૂતાઈથી હોવા જોઈએ, સશક્ત. તો આ બધી શરૂઆતની વાત ભાગવતમાં છે. તો એમાંથી આપણે ધ્યાન આપવા જેવું જે છે કે જેટલા આચાર્યો મહાન થઈ ગયા છે, વલ્ભાચાર્ય છે, મહાપ્રભુ છે, રામાનુજાચાર્ય છે, રામાનંદ છે, સ્વામિનારાયણ છે, આ બધા સંન્યાસી હતા. છતાં કેટલાક એમની પાછળ અનુસરણ કરનારાઓને સંન્યાસની જરૂર બરોબર સમજતા નતા. એમના શિષ્યો આચાર્યો બધા સંન્યાસી હતા. હવે ભાગવત એટલે 7 દિવસમાં મોક્ષ મળે એવી કથા. પણ સુખદેવજી એક અવધૂત મહાપુરુષ હતા. તો સુખદેવજી જેવા એ અવધૂત એક કીધેલી છે ભાગવત. અને જો બરોબર સાંભળવામાં આવે, બીજાના કોઈના કર્મની અપેક્ષા વગર સાંભળવા માત્રથી પરીક્ષિત રાજાને જેમ મોક્ષ આપી દે છે આપણને, પણ મુમુક્ષા જે છે એની સરખામણી તો પરીક્ષિત રાજા સાથે કરવી પડે. એવી મુમુક્ષા જોઈએ પરીક્ષિત રાજા જેવી. કોના માટે ભાગવત સાંભળવું જોઈએ? સુખદેવજી જેવા અવધૂતના માટે. તેમાં એક કપિલાખ્યાન આવે છે. એમાં જ્ઞાન, જેવું જ્ઞાન સાંભળનારને થવું જોઈએ ઓરિજિનલ જ્ઞાન છે એવું જ. તો એ શું? તો સાંભળનારને જેવું જ્ઞાન છે એવું થવું જોઈએ. તો મતલબ એ થયો કે પ્રકૃતિ અને પુરુષનો એટલે જળ અને ચેતનનો વિવેક થવો જોઈએ. મુખ્ય લક્ષ બાંધી અને સાંભળવું જોઈએ. કાંઈ પણ જે કઈ
સત્સંગની વાતો આપણે સાંભળીએ તેની અંદર પોતાનો અને આ પ્રકૃતિ, પોતાને જાણીએ તો પ્રકૃતિને જગતને સારી રીતે જાણી શકાય, અને જગતને સારી રીતે જાણ્યું હોય તો જગત સારી રીતે બાદ થઈ શકે. એટલે વિવેક થાય પોતાનો, એટલે શું થાય છે? પ્રથમ ભૂમિકા એ સર્જાય છે કે હું તો આ બધા માયાના ગુણોથી અસંગ છું, સાક્ષી છું. કમસે કમ હું સાક્ષી છું, અસંગી છું, જલકમલવત છું, મને કાંઈ અડતું નથી. મુજકો લગે ના રંચક રેખ, એવું જ્ઞાન તો પોતાને થવું જોઈએ, ખાલી મોઢાનું જ્ઞાન નહીં. જળ ભરત જેવું જ્ઞાન થવું જોઈએ, એના જેટલું થવું જોઈએ. તો જળ ભરતમાં અદ્વૈત જ્ઞાનની શરૂઆત કરી છે પાત્રમાં. રહુગણ રાજાને જળ ભરત કહે છે કે જેમ બીજું નથી કાંઈ મેરે અપને સિવાય, આવું જેને જ્ઞાન થઈ ગયું, અદ્વૈત જ્ઞાન જેને થઈ ગયું, તે જ્ઞાન એકદમ શુદ્ધ છે. મેરે અપને સિવા કુછ નહીં. તો મારામાંથી મારે કઈ ખેરવવાનું નથી, બાદ કરવાનું નથી, કાઢવાનું નથી, પણ હું જ છું, બીજું કાંઈ નથી. અવાજ આવે છે બધાનો. અંદર બહાર કઈ નથી જ્ઞાનની અંદર. એવું જ્ઞાન છે તે પોતાના સાથેનું કનેક્ટિવિટી કરી અને કાયમ પરમાર્થનો સુખ આપનારું જ્ઞાન છે. અને એ જ્ઞાન પ્રત્યેક આત્મામાં સૌને છે હાજર, પ્રાપ્ત જ છે. બીજે નથી, બીજામાં નથી, અને એને વાર લાગતી નથી. એટલે હાજરા હાજર જ્ઞાન છે, સાક્ષાત. સાક્ષી છે એ અને સાક્ષાત છે, એમાં ફેર છે. સાક્ષી છે તે સાક્ષાત નથી. સાક્ષાતમાં સાક્ષ્ય એટલે સાક્ષીના બધા વિષયો ગુમ થઈ જાય. દરેક આત્મામાં પ્રત્યેકને જ્ઞાન છે જ, અને તેને જ આપણે ભગવાન કહીએ છીએ. જેને કોઈ નથી પ્રશ્ન એ કૃષ્ણ, એવો કૃષ્ણ બધામાં છે. ભાગવતમાં બીજા દિવસે રાહુગણ રાજા અને ભરત રાજાની વાત કરી, ત્રીજા દિવસે પહેલાદના જેવું જ્ઞાન થવું જોઈએ એ વાત કરી છે. એટલે હું અને બીજું આ બેની વચ્ચેની જે લાઈન છે એ લાઈન ભૂસાઈ જાય. મારામાં અને બીજામાં નોખાપણાનો ભૂમિકા વચ્ચેની ભેદ ને આંતર ખતમ થઈ જાય. એટલે સમત્વ યુગ થઈ જાય, હરખું વધે. મારા તારાનો મોહ નોખો નોખો પડતો બંધ થઈ જાય. એટલે પ્રહલાદના જેવું જ્ઞાન થવું જોઈએ. પોતાનો અને બીજાનો ભેદ, બીજું દેખાય જ નહીં, ભેદ ખતમ થઈ જવો જોઈએ. જેટલા ભેદ હોય એટલા. વિચારના વિષયમાં ભાગવતને થોડું આપણે કનેક્શન કરીએ, થોડું ચેક કરવા માટે આ જ્ઞાન છે. તો ભાગવતમાં રામ અને કૃષ્ણ બંને જેવું આપણને જ્ઞાન થવું જોઈએ, એ પણ વાતો અલગ અલગ ચરિત્રોથી કીધા છે. તો રામે મુખ્ય વાત એક લક્ષ્ય આપ્યું છે કે વચન છે એ જ નીતિ છે, વચનનું પાલન કરવાનું. બસ પ્રાણ જાય પર વચન ન જાય. તો એ પ્રમાણે એમનું જીવન દેખાય છે રામજીનું. પોતે જીવીને બચી ગયા, આમ જીવી ગયા છે, જીવન જીવીને દેખાડી દીધું છે. એ પ્રમાણે કે પ્રાણ જાય પણ વચન ન જાય. તો કૃષ્ણ ભગવાન એને ભલે જીવી નથી દેખાડ્યું, પણ એમને બધું કહી દીધું ગીતામાં ના માધ્યમથી. એટલે જીવન ચરિત્ર છે તે રામનું પ્રમાણ છે, કૃષ્ણનું પ્રમાણ છે કૃષ્ણએ કરેલો બોધ. એકમાં ચારિત્ર પ્રમાણ છે અને એકમાં જ્ઞાન પ્રમાણ છે. તો જ્ઞાનમાં શું વાત કરી છે? કૃષ્ણ ભગવાને જીવન મુક્તિની ભૂમિકા બતાવી છે. બધામાં અસંગી રહી અને બધું કર્યું, બધા ખેલ કર્યા, લીલા બતાડી, પણ પોતે તો મુક્ત ના મુક્ત. તો કૃષ્ણનું ખરું સ્વરૂપ હે જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો,
ના કીધા કોઈ નિરાશાના ખ્યાલો, માધવ મતવાલો મતવાલો. જન્મ જેલમાં થાય છે. હું પોતે નામ રૂપ અને જાતિથી બંધાઈ ગયો એ આપણી જેલ છે. આખી જિંદગી જેલમાં સબળવાનું છે. અજ્ઞાનની જેલમાં જીવાત્મા ફસાઈ ગયો, જન્મ અને મરણના ધર્મ વાળો બની ગયો, અને એ જેલમાંથી મુક્ત થાય તો અજ્ઞાનની અવિદ્યામાંથી બહાર નીકળીને જ્ઞાનમાં આવે તે મુક્ત. જીવન મુક્તિનો ક્રમ શું છે? એ ભગવાનનું ખરું સ્વરૂપ જોઈએ, એક એક સિદ્ધાંત, એની લીલા આપણે વિચારીએ. કૃષ્ણ ભગવાનના જન્મ વખતે દેવોએ આ સ્તુતિ કરી હતી. તો વાસુદેવે પણ સ્તુતિ કરી છે, દેવકીએ સ્તુતિ કરી છે. તો એની અંદર એક વાત છે કે જ્યાં બેપણું ન હોય અને ત્યાં બેપણું દેખાય, એનું નામ કંસ. બેપણું છે જ નહીં, ગાંઠ અને કપડું બે નથી, બેપણું દેખાય તો એ કંસનું સ્વરૂપ છે. વધારે ભાગવતમાં આપણે જોઈએ તો રૂકમણીનો વિવાહ થયો કૃષ્ણ ભગવાન સાથે. તો રૂકમણી એ માયા છે, માયાને પોતે વશ પોતાનામાં કરી છે તે કૃષ્ણ. એક એક કથાને સમાધિ ભાષામાં જો વિચારવામાં આવે ભાગવતની, પોતાના વશમાં કરી લેવાનું સામર્થ તે ઐશ્વર્ય છે. માયાને પોતાના વશમાં કરવાની એ રૂકમણીની કથા ઉપરથી કમ્પ્લીટ ખ્યાલ આવી જાય કે જ્યાં જ્યાં કૃષ્ણ સાથે સ્ત્રીઓના સંગની વાત આવે છે ત્યાં જીવ અને બ્રહ્મની એકતા સમજવાની છે. ગોપી અને કાનાનો રાસ એટલે શું? જીવ અને બ્રહ્મની એકતા. કનૈયો છે તે બ્રહ્મ છે, ગોપી છે તે બુદ્ધિ છે. જીવ અને બ્રહ્મની એકતા એ રાસલીલા છે. છેલ્લે ભાગવતની અંદર અત્રિ અને અનસૂયાનું ચરિત્ર આવે છે. અત્રિ એટલે સ્ત્રી, એ ત્રણેય ગુણ, અને અત્રિ એટલે ત્રણ ગુણોથી રહિત. અને ત્રણેય ગુણથી રહિત જે રહે છે તે તો આપણે આપણો દીદાર જોઈ લો, ત્રણ ગુણ અંદર પેસવા દેતા નથી. ગુણ નથી તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા નથી. ગુણ નથી તો ઈચ્છાઓ અને અલગ અલગ વિકારોની ઉત્પત્તિ નથી ગુણ વગર. કારણ કે બધું ગુણના કારણે ફસામણું છે. ગુણાતીતની દશા છે, એમાં પોતાનો આનંદ કેવો છે એ આનંદને જોઈ એના માટે વિચારી અને એ આનંદની પ્રાપ્તિ કરી લઈ અને એ આનંદના દરિયામાં રોજ ડૂબકીઓ મારવાની નાવાનું છે. આ ભાગવતનું ફળ છે. છેલ્લામાં છેલ્લે એકાદશ સ્કંદ 7મો દિવસ, એમાં ચોખ્ખી વાત કરી છે પોતાના શુદ્ધ જ્ઞાનની, બ્રહ્મ જ્ઞાનની. પરીક્ષિત રાજાને એકાદશ સ્કંદમાં ચોખ્ખું બ્રહ્મ જ્ઞાન પરીક્ષિતને આપ્યું છે. જો જે એ વાત કરી છે એકાદશ સ્કંદની 11મા સ્કંદમાં એટલું જ્ઞાન જો સાંભળનારને થઈ જાય તો પરીક્ષિત રાજાનો મોક્ષ 7મા દિવસે થયો એમ ભાગવત સાંભળનાર જે કોઈ હોય એનો મોક્ષ પણ 7 દિવસમાં થઈ જાય. કારણ કે એક એક પાને જયારે છેલ્લે જેમ જેમ ઉત્તરાર્ધમાં જઈએ છીએ એમ બ્રહ્મ જ્ઞાન, ભાગવતમાં બ્રહ્મનું જ્ઞાન નું ઘણું જોર આવે છે, એમાં દ્રઢ થતું જાય છે. કેમ કે ભાગવતનો વૈરાગ છે એ પણ અદ્ભુત છે, અજોડ છે. અને ખરા ભક્તના લક્ષણ બતાવે છે, એમાં 3 જગ્યાએ બતાવ્યું છે કે ખરો ભક્ત સ્વર્ગ અને પૃથ્વીનું રાજ માગતો નથી. નચિકેતાએ વાત કરી. બ્રહ્માનું પદ કે યોગ સિદ્ધિ કે ઇન્દ્રનું પદ પણ માગતો નથી. કોણ? ખરો ભક્ત. ભક્ત એટલે જે વિભક્ત નથી તે. વિભક્ત એટલે નોખો પડેલો, ભક્ત એટલે જોડાયેલો. તો કદાચ આપણે આપણા સ્વરૂપમાંથી તો જોડાઈ જઈએ છીએ, પણ બધાની જોડે એકાત્મતા, અભિન્નતા, જગત જોડે પણ પોતાની એકતા સિદ્ધ થાય
પ્રભુ આવો આપો એકાત્મતા મને. એકાત્મતા એટલે બીજાપણાનો દ્રષ્ટિ જ ખતમ થઈ જાય, બીજું કઈ રહે જ નહીં. પદની મહત્તા હોય તો પદ માગે, સિદ્ધિઓની મહત્તા હોય તો સિદ્ધિ માગે, જ્ઞાનની મહત્તા હોય તો જ્ઞાન માગે, પણ કઈ મહત્તા નથી રહેતી. એવી એક ભૂમિકા છે તે ભક્ત. પોતે પોતાનામાં પોતેથી પોતાનામાં સમાઈ ગયો અને બાકીનું બધું પોતાનું લાગવા માંડ્યું પોતે જ. આ એક સતત વૈરાગ્યનું ફળ છે, ભક્તિ છે તે. જય હો. આવો વૈરાગ કે જેને સ્વરાજ જોઈએ છે, પોતાનું રાજ્ય, આત્માનું રાજ જોઈએ છે. તો એ વૈરાગ કેવો? પોતાને ગમે એ વસ્તુ મળે એવો નથી. ગમવા તો પદાર્થની વાતો છે, પણ બધા ગમાવો છોડવાની વાત છે. રાગ દ્વેષ, ધર્મ અને કામ, અર્થ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો છે આપણા ભારતની અંદર. શાસ્ત્રોની આ મુખ્ય, આપણા દેશની આ વિદ્યા છે 4 પ્રકારની: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થની 4 વિદ્યાઓ અલગ અલગ છે, પણ એમાં મોક્ષ એ મુખ્ય પુરુષાર્થ છે. તો આપણે મોક્ષ એટલે પોતાનું સ્વરાજ્ય, આત્માનું રાજ્ય મેળવી લેવું, એ મુખ્ય પુરુષાર્થ છે. એટલે વિચાર સાગરમાં વાત કરી છે કે પરમાનંદ સ્વરૂપ કી પ્રાપ્તિ પ્રયોજન જાન. પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે, એ પ્રાપ્તિ મુખ્ય જ્ઞાનનું પ્રયોજન છે. પોતાનું આત્માનું રાજ ગોતવાનું. તો એવું સ્વરાજ્ય એ વિદ્યામાંથી નીકળી શકે એવું નથી પોતાનું. જેમ કે દિલ્હીની પાર્લામેન્ટમાં જેટલા બહુમતી વાળા રાજ્યો હોય ને એના ઉમેદવારો હોય, તો એમાં જેટલા એક પક્ષનો વધારે મહત્તા હોય તો બીજાને ચૂંટાવું અઘરું પડે છે. એટલે ચૂંટવાની એટલી ઉપાધિ ભારે થઈ પડે. એટલા માટે રોજ પછી એમાં ન્યૂઝપેપરો વાંચવા પડે, ખબર રાખવી પડે કયા ક્યાં મિટિંગ કરી, કયા શું કર્યું, ક્યાં સંભાળવા જેવું છે, કઈ જગ્યાએ ગાબડું પાડ્યું છે, કયા આખી કોમને પોતાના કરી લીધી છે. રોજ કારણ કે ઉપાધિ છે. આ બધી બધા સમાચારોનો ખ્યાલ રાખવો પડે, કારણ કે ચૂંટણી જીતવી પડે એમ છે. ચૂંટણીમાં બહુમતી બીજા રાજ્યમાં બીજા પક્ષની છે. તો પોતાની ઉપાધિ અને એની મુશ્કેલીની સાથે બીજાની ઉપાધિનો પણ એમાં વિચાર આવી જાય છે ચૂંટણી જીતવા માટે. એમ મોક્ષ માટે અદ્વૈત વિદ્યા, અદ્વૈત જ્ઞાનની જરૂર પડે છે. તો એ પોતાના સ્વરાજ્ય અને એના જેવા બધાય જેટલા મળે એ બધા અદ્વૈત જ્ઞાનમાં જાય. આ પરમ પુરુષાર્થ છે. મોક્ષને પુરુષાર્થ તરીકે માનવાના બદલે એમાંથી આગળ વધવાનું કે આમાં જેટલા પરમાત્મા ની મુમુક્ષા વાળા વિવેક અને વૈરાગી બને, વિવેક અને વૈરાગીમાંથી મુખ્ય પુરુષાર્થ તરીકે પોતાના મોક્ષને માને, અને એ મોક્ષ નો પુરુષાર્થના પ્રભાવથી એ ઉર્જાઓ વધતી જાય એટલે નીતિ અને ધર્મનું પલનું નીચું આવે. જય હો. ધર્મ અને મોક્ષ એ બંને પરમ પુરુષાર્થોની વાત કરી છે. તો ધીરે સારી ખોપડી વાળા બધા જન્મે તો આ ફક્ત દેશ સેવા કરી અને દેશને એક બાજુ મૂકી દેવાના જે ડબલા કૂટે છે એની વાત નથી, એનાથી આગળની વાત છે. ખપાવી દેવાનું છે પોતાનું જીવન અંદરમાં, બહાર પડીને નહીં. કારણ કે ધર્મની ગ્લાનિ છે તે એ છે કે ખાલી ખોખલી ઉપાસના પદ્ધતિઓથી જેમ તેમ જીવન જીવી નાખવું. પણ ધર્મની ગ્લાનિ દૂર કરવાની હોય ત્યારે ધર્મને મુખ્ય પુરુષાર્થ ગણી સારી રાજ્ય વ્યવસ્થા ઉભી થાય, શિક્ષણ સારું થાય, પૈસાનો યથાર્થ રીતે ઉપયોગ થતો હોય,
પૈસાથી બધા રાક્ષસોના જન્મતા હોય, બધાની જિંદગીમાં જરૂરિયાત મુજબની બધી વ્યવસ્થાઓ બધી પૂરી થઈ શકતી હોય, એવી સમાજની રચના થાય, એ દિશામાં કેળવણીમાં ફેરફાર કરવાનો જરૂર લાગતું તેના પાસે લાગી જાય. ગાયોની તકલીફ હોય તો ગાયોના સંવર્ધન માટે આજે વૃદ્ધ આશ્રમો વધતા જાય છે, કોઈ એ ધર્મની ગ્લાનિ જ છે. ધર્મ વ્યવસ્થિત થાય તો વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. તો બહુમત પોતાને રાજ્યની વ્યવસ્થા પર રામ રાજ્યનું નિર્માણ થાય, દયા રાજા હોય, જય હો એવા લોકો જન્મે કે ત્યાં શાંતિનો સમય આવે, આખા રાજ્યમાં અશાંતિ હોય જ નહીં. તો એ વિચારણાની અંદર ભાગવતની અંદર આ બધી વાતો અને બધા ચરિત્રો બતાવ્યા છે. એની પાછળનું સારું રાજ્યની સ્થાપના થાય અને ધર્મની સ્થાપના થાય માટેની વાત કરી છે. તો હજુ વિચારણાનો લગભગ આવતીકાલે એક દિવસ ચાલશે, પછી આપણે તનુમાનસા એટલે ત્રીજી ભૂમિકાને નિધિધ્યાસનથી એ ઊભી કરવાની છે. પોતાનો સજાતીય પ્રવાહ, પ્રયત્નનો પ્રવાહ અને વિજાતીય નો પ્રવાહ, આ બંને દૂર થઈ અને અહીં મનને સૂક્ષ્મ થવા લાગે, સંકલ્પો બંધ થવા લાગે, ન્યુટ્રલ ગિયરમાં ગાડી આગળ વધે, અને એવી એક ભૂમિકા નું સર્જન છે. અને તનુમાનસા કહે છે કે મનને સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનાવી અને એ અહંકારને ખતમ કરી નાખવાનો, તલવારની ધાર જેવું મનને સૂક્ષ્મ કરવાનું. તો તનુમાનસા છે એને પતંજલિ યોગ સૂત્રની અંદર પ્રત્યાહાર કીધો છે. અને પ્રત્યાહાર પછી ધ્યાન ને પછી ધારણા. તો ધારણા શું છે? ચિત્ત વૃત્તિનો નિરોધ, અને એવું બની ગયેલું પોતાના દ્રષ્ટાનું સ્વરૂપ. મનમાં કેટલી શાંતિ ઉત્પન્ન થવા લાગે જયારે તનુમાનસા થાય ત્યારે. તો એ વિચારણા વિશેની વિચારણા, તનુમાનસા વિશેની વિચારણા પણ આપણે ચાલુ કરીએ. વધારાના જયારે સમય હોય ત્યારે એ પ્રમાણે મનને પોતે જોતા રહીએ, કેટલું ધમાલ પછાડા કરે છે, સૂક્ષ્મ થયું છે, મટે છે, ઓગળે છે. આનો અભ્યાસ ચાલુ કરવો તે તનુમાનસાની દિશામાં એક પગલું ભર્યું કહેવાય. સચ્ચિદાનંદ ભગવાનની જય.